આજે સુરતમાં 66માં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી. પોલીસ પરેડ દ્વારા થશે ઉજવણીનો પ્રારંભ. ઉજવણી અંતર્ગત 2 દિવસીય કોન્ફરન્સ. પ્રથમ દિવસે પરમાણુ ઉર્જા, ખાતર, કુદરતી ગેસ સહિતના વિષયો પર ચર્ચા. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓ રહેશે ઉપસ્થિત. છાસઠમાં ગુજરાત ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા. પ્રજાજોગ સંદેશમાં કહ્યું, વિશ્વ આખું ગુજરાતના વિકાસ મોડલથી પ્રભાવિત. દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે આપણું રાજ્ય. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાતનો અપ્રતિમ વિકાસ. હેડ્સ ઓફ મિશન્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો ભાગ. ભારતની વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા અંગે કરી ચર્ચા. ભવિષ્ય માટે ભારતીય કૂટનીતિનો રોડમેપ તૈયાર. ગૃહમંત્રી અમિત શાહનો લદ્દાખ પ્રવાસ. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના કરશે દર્શન. સાથે જ 10,000 લીટર ઉત્પાદનની ક્ષમતાવાળા ડેરી પ્લાન્ટનું કરશે ખાતમુહૂર્ત. પશ્ચિમ બંગાળમાં પોસ્ટલ બેલેટને અલગ કરવાની પ્રક્રિયા અંગે ટીએમસીનો સ્ટ્રોંગ રૂમની બહાર હોબાળો. ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા. તમામ રાજકીય પક્ષોને અગાઉથી જ કરાઈ હતી જાણ. નિયમ હેઠળ જ થઈ રહી છે પ્રક્રિયા. તમામ સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત અને સીલ. રાજ્યમાં ગરમીનો પ્રકોપ. રાજકોટ 42.4 અને અમદાવાદ 41.7 ડિગ્રી સાથે રહ્યા સૌથી ગરમ. તો 5 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીએ. ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી. તો પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા અને વરસાદની આગાહી. કાળઝાળ ગરમી સામે લડવા રાજ્યના તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ સજ્જ. સીએચસી, પીએચસી સેન્ટર દ્વારા હીટવેવ અંગે માર્ગદર્શિકા. સૌથી ગરમ શહેર રાજકોટમાં પણ બીઆરટીએસ બસ સ્ટોપ પર કુલર તેમજ ઓઆરએસ અને પીવાના પાણીની વ્યવસ્થા. શ્રમિકોને બપોરે 1 થી 4 સુધી કામ ન કરાવવા સૂચના. ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. અમેરિકા સાથે ડીલ કરવા ઈરાન આતુર. કહ્યું, ઈરાનનું અર્થતંત્ર સંપૂર્ણ રીતે પાયમાલ. ઈરાને કહ્યું, ફરી હુમલા થશે તો અપાશે જડબાતોડ જવાબ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી આઈપીએલની મેચમાં ગુજરાત ટાઇટન્સનો 4 વિકેટે વિજય. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મૂકેલું 156 રનનું લક્ષ્યાંક 15.5 ઓવરમાં કર્યું હાંસલ. જેસન હોલ્ડર પ્લેયર ઓફ ધ મેચ.